દ્વારકામાં ભારે વરસાદના પગલે 1100 જેટલા વીજ પોલ અને 35 જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હતા. અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલના કર્મીઓ દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે. વિભાગીય તથા અન્ય જિલ્લામાંથી મળી કુલ 50 ટીમો કામે લાગી છે. દ્વારકા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર એન.જે. ગોરાણીયાએ જણાવ્યું કે હાલમાં વરસાદે વિરામ લેતા અમારી ટીમો દ્વારા ખાસ કરીને ખેતીવાડીના ફીડરોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવાયો છે. આ તરફ ખેડૂતોએ પણ પીજીવીસીએલની કામગીરીની સરાહના કરી હતી અને પીજીવીસીએલના કર્મીઓનો આભાર પણ માન્યો હતો. મહત્વનું છે કે 26 ઓગસ્ટથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તાત્કાલિક ગામડાઓનો પાવર રિસ્ટોર કરેલ છે અને ગ્રાહકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવા અમે પ્રયત્ન કરેલ છે. અને હાલમાં પણ ખેતીવાડી ફીડરોમાં જે પોલ પડેલા છે એ પોલ પણ ખેતીવાડી ફીડરોમાં તાત્કાલિક પાવર રિસ્ટોર થાય એના માટે કોન્ટ્રાક્ટરની 20 ટીમ બંને તાલુકા વચ્ચે અને ડિપાર્ટમેન્ટલ 20 ટીમ અને બહારની 10 ટીમ એમ 50 ટીમો રાત દિવસ કામ કરે છે. લાઇટમાં અને વીજળીમાં બહુ નુકસાન આવેલું હતું. ઠેર ઠેર પોલ પડી ગયા હતા, વાયર તૂટી ગયા હતા, વીજ પડવાથી ટીસી પણ ફાટી ગયા હતા. તો પીજીવીસીએલની ટીમ અને પીજીવીસીએલનું કામ બહુ સારું હતું. સારી એવી કામગીરી લોકોએ પાણીમાં ચાલીને પણ પોલ ઉપર ચડી, પોલ ઊભા કરી, પોલ ટાયર વ્યવસ્થિત કરી, લાઇટનું મોટા ભાગે અત્યારે કામ ચાલુ કરી દીધું છે. અને એના હિસાબે અમે પણ મોટરો ચાલુ કરી, કૂવામાંથી પાણી ઉપાડી, ખેતરોમાંથી પાણી ઉપાડી અને હાલ અત્યારે એકદમ અમારી જમીન સૂકી કરી નાખી છે. સાબરકાંઠાના વિજયનગરના પોળોના જંગલોમાં પ્રવાસીઓની પ્રવેશ બંધીનું જાહેરનામું પરત ખેંચવા માંગ ઉઠી છે. ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે જાહેરનામું પરત ખેંચવા માંગ કરી. કોટવાલના મતે ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળોના જંગલમાં આવે છે અને તહેવારો સમયે આ સંખ્યા વધે છે. વળી પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા સરકારના પણ પ્રયાસો છે. આવા પ્રતિબંધથી આદિવાસી સમાજની રોજગારી પર અસર પહોંચતી હોવાની વાત પણ તેમણે કરી છે. પોળોના જંગલમાં પ્રવેશબંધી હટાવવા માટેની આ માંગ જે ધારાસભ્ય કોટવાલે કરી છે અને તેમનું કહેવું છે કે તહેવારના સમયમાં વધુ પ્રમાણમાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે ત્યારે આદિવાસીઓની રોજગારી પર આ તરાપ છે અને સરકારે પણ એ જ અભિગમથી પ્રવાસન સ્થળ તરીકેના અભિગમથી જ વિકાસ કર્યો છે. તો પોળોના જંગલમાં જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જાહેરનામું તે પરત ખેંચવા માટેની માંગ ઉઠી છે. પ્રવેશબંધી હટાવવા માટે અશ્વિન કોટવાલે માંગ કરી છે. તેમનું કહેવું છે કે આદિવાસીઓ આ જ પ્રવાસીઓ થકી પોતાની રોજગારી મેળવતા હોય છે અને તે રોજગારી પર તરાપ છે. સ્થાનિક અધિકારીઓને મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો અભિગમ છે એની અંદર અડચણરૂપ ના થાય અને જે આવા પ્રવાસીઓ પર બાંધ મૂક્યા છે એને તાત્કાલિક દૂર કરવા જોઈએ. પણ મને પોતાને એવું લાગે છે કે કોઈક કોન્ટ્રાક્ટરની મદદ કરવા માટે કે એને ફાયદો કરવા માટે પણ કદાચ આ જાહેરનામું પણ બહાર પાડવામાં એવું લાગે છે.